નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સંજય ગોહિલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર, જેમાં આજે તારીખ 26/2/2026ના રોજ લેવાયેલ HSC બોર્ડનું અર્થશાસ્ત્રના પેપરનું સોલ્યુશન આજે આપણે જોઈશું. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો લાઇક કરી દેજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. શરૂઆત કરીએ વિભાગ એથી. તો વિભાગ એમાં પહેલો પ્રશ્ન, આર્થિક માહિતી અંગેની ડેટા સીડી કોણ તૈયાર કરે છે? પ્રયોગશાળાઓ, સંશોધન કેન્દ્રો, સરકાર વગેરે. બીજો પ્રશ્ન, નીચેનામાંથી કયો આકૃતિનો એક પ્રકાર છે? ચિત્રાકૃતિ. ત્રીજો પ્રશ્ન, વિકાસ એક બહુપરિમાણીય પ્રક્રિયા છે. આ વિધાન કોણે રજૂ કર્યું છે? ટોડેરોએ. ચોથો પ્રશ્ન, 2014માં માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ વિશ્વમાં પ્રથમ સ્થાન ધરાવનાર દેશ કયો હતો? નોર્વે. પાંચમો પ્રશ્ન, સરકારે કાયદા દ્વારા વધતા ભાવોને અટકાવ્યા હોય તો તેવો ભાવ વધારો કયા પ્રકારનો ફુગાવો છે? દાબેલો ફુગાવો. છઠ્ઠો પ્રશ્ન, ભારતની સર્વોચ્ચ બેંકનું નામ શું છે? RBI. સાતમો પ્રશ્ન, ટૂંકા ગાળાનું ધિરાણ સૈદ્ધાંતિક રીતે કેટલા સમયગાળા માટેનું હોય છે? 1 વર્ષ સુધીનું. આઠમો પ્રશ્ન, વર્ષ 2013માં ભારતમાં સૌથી ઓછી ગરીબી કયા રાજ્યમાં જોવા મળી હતી? ગોવામાં. નવમો પ્રશ્ન, પ્રધાનમંત્રી આવાસ યોજનાની શરૂઆત કયા વર્ષમાં કરવામાં આવી હતી? 2015. દસમો પ્રશ્ન, કયા પ્રકારની ઉત્પાદન પદ્ધતિ બેરોજગારીમાં વધારો કરે છે? મૂડી પ્રધાન. 11મો પ્રશ્ન, કયા પ્રકારની બેરોજગારીમાં શ્રમિકની સીમાંત ઉત્પાદકતા શૂન્ય હોય છે? પ્રચ્છન્ન. 12મો પ્રશ્ન, ઈસવીસન 2011થી 2025ના વર્ષ સુધીમાં ભારતની વસ્તી કેટલા કરોડ થવાનો અંદાજ છે? 139.98 કરોડ. 12મો પ્રશ્ન, ભારતના કયા રાજ્યમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ વધારે છે? કેરળ. 14મો પ્રશ્ન, ભારતમાં જંતુનાશક દવાઓનો પ્રતિ હેક્ટર વપરાશ કેટલો છે? 0.5 કિલોગ્રામ. 15મો પ્રશ્ન, આજના સમયમાં વિદેશ વેપારમાં કયું સાધન વધુ ગતિશીલ બન્યું છે? નિયોજન શક્તિ. 16મો પ્રશ્ન, ભારતના વેપારના પરંપરાગત ભાગીદાર દેશોમાં કયા દેશનો સમાવેશ કરી શકાય? ઇંગ્લેન્ડ અને રશિયા. 17મો પ્રશ્ન, ભારતની રાષ્ટ્રીય આવકમાં ઉદ્યોગોનો ફાળો વર્ષ 2013-14 મુજબ કેટલો હતો? 27%. 18મો પ્રશ્ન, નીચેનામાંથી કયો ઉદ્યોગ સહકારી ક્ષેત્રનું ઉદાહરણ છે? ઇફકો. 19મો પ્રશ્ન, આકર્ષણ સ્થળાંતરની અસરો કેવા પ્રકારની હોય છે? હકારાત્મક. અને 20મો પ્રશ્ન, ખાદ્ય જંગલ મોડેલની રચના કોણે કરી? ડૉક્ટર સુભાષ પાલેકર. હવે આપણે વિભાગ બી અને સીનું સોલ્યુશન જોઈશું. વિભાગ બી, વૃત્તાંશ શોધવાનું સૂત્ર લખો. તો વૃત્તાંશ ઇઝ ઇક્વલ ટુ પેટા મૂલ્ય છેદમાં કુલ મૂલ્ય ગુણ્યા 360. 22મો પ્રશ્ન, બાળ મૃત્યુદર એટલે શું? બાળ મૃત્યુદર એટલે દર 1000 જીવતા જન્મેલા બાળકોમાંથી 1 વર્ષની ઉંમર પહેલાં મૃત્યુ પામતા બાળકોની સંખ્યા. 23મો પ્રશ્ન, RTGSનું પૂરું નામ આપો. રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. 24મો પ્રશ્ન, સાપેક્ષ ગરીબીનો અર્થ લખો. સાપેક્ષ ગરીબી એટલે સમાજના અન્ય વર્ગોની તુલનામાં ઓછી આવક ધરાવતા વર્ગની સ્થિતિ. 26મો પ્રશ્ન, તેંડુલકર સમિતિની ભલામણો મુજબ વર્ષ 2011-12 માટે ગ્રામીણ ક્ષેત્રોની ગરીબી રેખા નક્કી કરવા કેટલા રૂપિયા નક્કી કર્યા છે? તેંડુલકર સમિતિની ભલામણો મુજબ ગ્રામીણ ક્ષેત્રોની ગરીબી રેખા નક્કી કરવા માસિક 816 રૂપિયા નક્કી કર્યા હતા. 26મો પ્રશ્ન, ભારતમાં આયોજનનો આરંભ કઈ સાલમાં થયો? 1951. 27મો પ્રશ્ન, રોકડિયા પાકના કોઈપણ 2 ઉદાહરણો આપો. કપાસ, મગફળી, તલ, એરંડો, સોયાબીન, અળસી અને શેરડી આ બધા રોકડિયા પાકના ઉદાહરણ છે. 28મો પ્રશ્ન, સમતોલ લેણદેણની તુલા એટલે શું? સમતોલ લેણદેણની તુલા એટલે દેશની કુલ નિકાસ અને કુલ આયાતનું મૂલ્ય સરખું હોય તે સ્થિતિ. 29મો પ્રશ્ન, વિશ્વમાં ઓસ્ટ્રેલિયા કયા પ્રકારના દેશ તરીકે ઓળખાય છે? ઓસ્ટ્રેલિયા ઊંચા માનવ વિકાસ આંક સૂચકાંક HDI, સ્થિર અર્થતંત્ર અને માથાદીઠ ઊંચી આવક ધરાવતો હોવાથી તેને વિકસિત દેશ તરીકે ઓળખવામાં આવે છે. 30મો પ્રશ્ન, પાક સંરક્ષણ એટલે શું?
પાકને જીવાતો, રોગો, નીંદણ અને અન્ય પર્યાવરણીય પરિબળોથી થતા નુકસાન સામે રક્ષણ પૂરું પાડવું, જેથી પાકની ગુણવત્તા અને ઉપજ જાળવી શકાય, તેને પાક સંરક્ષણ કહે છે. વિભાગ સી, કોઈ પણ 12 પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. પહેલો 31મો પ્રશ્ન, ઇન્ટરનેટના ઉપયોગના ભય સ્થાનો જણાવો. તો ઇન્ટરનેટના કારણે સાયબર હુમલા. ઇન્ટરનેટના ઉપયોગના મુખ્ય ભય સ્થાનોમાં ડેટા ચોરી, માલવેર અને વાયરસનો ફેલાવો, ફિશિંગ સ્કેમ અને સાયબર ગુંડાગીરીનો સમાવેશ થાય છે. 32મો પ્રશ્ન, આલેખ એટલે શું અને તે શા માટે દોરવામાં આવે છે? આલેખ એ આંકડાકીય માહિતીને ચિત્રાત્મક અથવા દ્રશ્ય સ્વરૂપે રજૂ કરવાની પદ્ધતિ છે. તે માહિતીને સરળતાથી સમજવા, સરખામણી કરવા અને વલણો સ્પષ્ટ કરવા માટે દોરવામાં આવે છે. 33મો પ્રશ્ન, રાષ્ટ્રીય આવકના નિર્દેશકની કોઈપણ 2 મર્યાદા ટૂંકમાં સમજાવો. બરાબર. પહેલું વસ્તી ગણતરીની મુશ્કેલી અને બીજું છે બિન નાણાકીય વ્યવહારો. 34મો પ્રશ્ન, વૃદ્ધિ અને વિકાસમાંથી કોને માપવામાં મુશ્કેલી પડે છે? શા માટે? આર્થિક વિકાસને માપવામાં મુશ્કેલી પડે છે કારણ કે તે માત્ર આર્થિક વૃદ્ધિ, માથાદીઠ આવક નહીં, પરંતુ જીવનની ગુણવત્તા, શિક્ષણ, આરોગ્ય અને સામાજિક કલ્યાણ જેવા અનેક ગુણાત્મક અને બિન આર્થિક પરિબળોને પણ સમાવેશ કરે છે, જેનું ચોક્કસ માપન મુશ્કેલ છે. 35મો પ્રશ્ન, ફુગાવાના લક્ષણો જણાવો. તો ભાવ સપાટીમાં સતત અને સર્વગ્રાહી વધારો થવો, અર્થતંત્રના બધા જ ક્ષેત્રમાં ભાવ વધે છે અને નાણાંનું મૂલ્ય ઘટતું જાય છે. 36મો પ્રશ્ન, નાણાંના મૂલ્ય સંગ્રહના કાર્યની ચર્ચા કરો. નાણાંના મૂલ્ય સંગ્રહનું કાર્ય એટલે નાણાંને ભવિષ્યના ઉપયોગ માટે બચાવી રાખવાની ક્ષમતા. આનાથી લોકો વર્તમાન વપરાશ મુલતવી રાખી શકે છે અને ભવિષ્યમાં પોતાની જરૂરિયાતો પૂરી કરી શકે છે, જે સાટા પદ્ધતિમાં શક્ય નહોતું. 37મો પ્રશ્ન, રેપો રેટ અને રિવર્સ રેપો રેટનો અર્થ આપો. રેપો રેટ, જે દરે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા વ્યાપારી બેંકોને ટૂંકા ગાળા માટે લોન આપે તેને રેપો રેટ કહે છે. અને રિવર્સ રેપો રેટ, જે દરે આરબીઆઈ વ્યાપારી બેંકો પાસેથી ટૂંકા ગાળા માટે નાણાં ઉધાર લે તો તેને રિવર્સ રેપો રેટ કહે છે. 38મો પ્રશ્ન, આરબીઆઈની નાણાકીય નીતિના ગુણાત્મક સાધનોના માત્ર નામ જણાવો. સલામતીની જરૂરિયાત, માર્જિનની જરૂરિયાત, ધિરાણની ટોચ મર્યાદા અને ભેદભાવયુક્ત ભેદપારખું વ્યાજના દર. ભારતમાં નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ કેટલું છે? તો વર્ષ 2004-05માં નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ 37.2% હતું, જે વર્ષ 2011-12માં ઘટીને 21.9% થયું હતું. 40મો પ્રશ્ન, ઘર્ષણજન્ય બેરોજગારીનો અર્થ અને ઉદાહરણ આપો. જ્યારે ઉત્પાદન પદ્ધતિમાં ચીજવસ્તુની માંગમાં કે ચીજવસ્તુના ઉત્પાદનમાં ફેરફાર થવાથી કે શોધખોળ અને નવી ટેકનોલોજીને કારણે બજારમાં નવી વસ્તુ પ્રવેશવાથી જો બેરોજગારી સર્જાય તો આવી બેરોજગારીને ઘર્ષણજન્ય બેરોજગારી તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે, સાદા મોબાઈલ ફોનના સ્થાને સ્માર્ટ મોબાઈલ ફોન આવતા સાદા મોબાઈલ ફોનના ઉત્પાદન, વેચાણ અને સર્વિસ ક્ષેત્રે કામ કરતા શ્રમિકોને રોજગારી મળતી બંધ થતાં તેઓ બેરોજગાર બને તો આ સ્વરૂપની બેરોજગારી ઘર્ષણજન્ય બેરોજગારી કહેવાય છે. 41મો પ્રશ્ન, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના ક્યારે અને કયા ઉદ્દેશ્યથી શરૂ કરવામાં આવી? આ યોજના જુલાઈ 2015માં શરૂ કરવામાં આવી હતી. તેનો મુખ્ય ઉદ્દેશ્ય હર ખેત કો પાણી સુનિશ્ચિત કરવાનો હતો. પાણીના ઉપયોગની કાર્યક્ષમતા વધારવાનો અને સિંચાઈ હેઠળનો વિસ્તાર વધારવાનો છે. 42મો પ્રશ્ન, ભારતમાં બેરોજગારીની સમસ્યા માટે બચત અને મૂડીરોકાણનો નીચો દર જવાબદાર છે? ટૂંકમાં સમજાવો. ભારતમાં બચત અને મૂડીરોકાણનો નીચો દર હોવાથી અર્થતંત્રમાં પૂરતું મૂડી સર્જન થતું નથી. પરિણામે નવા ઉદ્યોગો અને રોજગારીની તકો ઊભી થતી નથી, જે બેરોજગારીની સમસ્યા માટે જવાબદાર છે. 43મો પ્રશ્ન, નાના પાયાના ઉદ્યોગોનો અર્થ ઉદાહરણ સહિત સમજાવો. બરાબર. જે ઉદ્યોગોમાં 25 લાખથી વધુ અને 5 કરોડથી ઓછું મૂડીરોકાણ હોય તેને નાના પાયાના ઉદ્યોગો કહે છે. આ ઉદ્યોગોમાં મર્યાદિત મૂડીરોકાણ હોય અને શ્રમ પ્રધાન ટેકનોલોજીનો ઉપયોગ થતો હોય છે. દાખલા તરીકે દીવાસળી ઉદ્યોગ, અગરબત્તી ઉદ્યોગ કે હાથ વણાટના ઉદ્યોગો. 44મો પ્રશ્ન, આંતરિક સ્થળાંતરનો અર્થ અને ઉદાહરણ આપો. આંતરિક સ્થળાંતર એટલે દેશની ભૌગોલિક સરહદોની અંદર એક સ્થળેથી બીજા સ્થળે થતું લોકોનું સ્થળાંતર. ઉદાહરણ તરીકે, ગુજરાતના કોઈ ગામમાંથી અમદાવાદ શહેરમાં રોજગારી માટે જવું તેને આંતરિક સ્થળાંતર કહે છે. 45મો પ્રશ્ન, ખાદ્ય જંગલમાં સલાડ માટે કયા કયા શાકભાજી ઉગાડાય છે? તો તેના માટે પાનવાળા શાકભાજી જેમ કે લીટીસ, પાલક, કોબીજ અને અન્ય ઝડપથી ઉગતા શાકભાજી ઉગાડવામાં આવે છે. 46મો પ્રશ્ન, સૂંઠાસ્ત્ર બનાવવાની રીત સમજાવો. તો 2 લીટર પાણીમાં 200 ગ્રામ સૂંઠનો પાવડર
અથવા 200 ગ્રામ વાવડિંગ ભેળવી ઢાંકી અડધું થાય ત્યાં સુધી ઉકાળવું. એ પછી નીચે ઉતારીને ઠંડુ થવા દો. બીજા વાસણમાં ગાયનું 2 લીટર દૂધ ઢાંકીને ઉકાળવું ધીમા તાપે. એ પછી દૂધ ઠંડુ કરી ઉપરની મલાઈ કાઢી નાખવી અને 200 લીટર પાણી લઈ તેમાં મલાઈ વગરનું દૂધ તથા સૂંઠનો અર્ક મેળવવો. તે ભેળવીને કપડાથી ગાળી 48 કલાક દરમિયાન પાક પર છંટકાવ કરવાથી ફૂગનું નિયંત્રણ કરી શકાય છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. આ વિડીયો લાઇક કરી દેજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો.